નમસ્કાર. આપણે બધા જીવનમાં કંઈક ને કંઈક શીખતા જ રહીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણું મગજ આ બધું શીખે છે કેવી રીતે? ક્યારેક આપણે પહેલાં ઘણા બધા ઉદાહરણો જોઈએ અને પછી કોઈ નિયમ તારવીએ, તો ક્યારેક એનાથી બિલકુલ ઉલટું. પહેલાં નિયમ જાણીએ ને પછી ઉદાહરણો સમજીએ. આ જ છે આગમન અને નિગમન પદ્ધતિ. હવે આ નામ સાંભળીને થોડી ગૂંચવણ થાય ને? પણ ચિંતા ના કરશો, આજે આ બધી જ ગૂંચવણ હંમેશા માટે દૂર થઈ જશે. તો પછી મોટો સવાલ એ જ છે કે સાચી નીત કઈ? ઉદાહરણથી નિયમ તરફ જવું કે પછી નિયમથી ઉદાહરણ તરફ આવવું? અને જુઓ, આ ખાલી કોઈ શૈક્ષણિક ચર્ચા નથી. જો સાચી પદ્ધતિ ખબર હોય ને, તો શીખવાની અને શીખવવાની બંને પ્રક્રિયા એકદમ સરળ અને અસરકારક બની શકે છે. તો ચાલો આપણે સાથે મળીને આ રસપ્રદ કોયડો ઉકેલીએ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ આગમન પદ્ધતિની. આને સમજવા માટે છે ને, ચાલો એક ડિટેક્ટિવ બની જઈએ. ડિટેક્ટિવ શું કરે? પહેલાં નાના નાના સુરાગ એટલે કે પુરાવાઓ ભેગા કરે અને પછી એ બધાને જોડીને એક મોટા નિષ્કર્ષ પર પહોંચે. બસ, આગમન પદ્ધતિ પણ કંઈક આવી જ છે. ચલો જોઈએ આ કામ કેવી રીતે કરે છે. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણે જોયું કે એક ચકલી ઉડે છે. ઓકે, આ એક વાત નોંધી. પછી આપણે થોડીવાર પછી જોયું તો એક કબૂતર પણ ઉડી રહ્યું હતું. રસપ્રદ. હવે આપણા મગજમાં કદાચ એક પેટર્ન બનવાની શરૂઆત થાય છે, નહીં? અને પછી આપણે ત્રીજું ઉદાહરણ જોયું. એક પોપટ પણ ઉડી ગયો છે. તો હવે શું થયું? ચકલી ઉડે છે, કબૂતર ઉડે છે, પોપટ પણ ઉડે છે. આ બધાને જોઈને શીખનારના મગજમાં આપોઆપ એક તારણ બંધાવા લાગે છે. બસ, આ જ તો છે આગમન પદ્ધતિ. આપણે ચકલી, કબૂતર અને પોપટ જેવા અલગ અલગ એટલે કે વિશિષ્ટ ઉદાહરણો જોયા અને એના પરથી એક સામાન્ય નિયમ પર પહોંચી ગયા કે ભાઈ, પક્ષીઓ ઉડી શકે છે. આમાં સૌથી મજાની વાત એ છે કે અહીં જ્ઞાનની શોધ શીખનારે પોતે કરી, જાણે કે કોઈ શોધક હોય. તો આખી પ્રોસેસના આમ તો 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઘણા બધા ઉદાહરણો રજૂ કરવા, પછી એનું ધ્યાનથી નિરીક્ષણ કરવું, ત્રીજું એમાંથી એક કોમન નિયમ બનાવવો, અને છેલ્લે એ નિયમ બરાબર છે કે નહીં એની ચકાસવો. આખી પ્રોસેસમાં શીખનાર પોતે જ એક વૈજ્ઞાનિક જેવું કામ કરે છે. તો આ પદ્ધતિની ખાસિયતો શું છે? વેલ, આ બાળ કેન્દ્રિત છે, એટલે કે શીખનાર એક્ટિવ રહે છે. ગોખણપટ્ટીને તો કોઈ સ્થાન જ નથી અને તાર્કિક વિચારશક્તિ પણ વધે છે. પણ આનો એક મોટો ગેરલાભ પણ છે. એ છે સમય. આમાં ખૂબ જ સમય લાગે છે. હવે વિચારો, દરેક ટોપિક આ રીતે શીખવા જઈએ તો સિલેબસ ક્યારે પૂરો થાય? ઓકે, તો એ હતી આગમન પદ્ધતિ. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે નિગમન પદ્ધતિ. આ છે ને આગમન પદ્ધતિથી એકદમ ઊંધી છે. અહીંયા આખી ગેમ એક તૈયાર નિયમથી શરૂ થાય છે. યાદ છે સ્કૂલમાં ગણિતનો પિરિયડ? ટીચર ક્લાસમાં આવે અને સીધું જ બોર્ડ પર લખી દે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². બસ, આ જ છે નિગમન પદ્ધતિ. અહીંયા શરૂઆત જ એક પૂર્વસ્થાપિત નિયમ કે ફોર્મ્યુલાથી થાય છે. કોઈ શોધખોળ નહીં, સીધો નિયમ. તો જોયું, અહીંયા આખી ગાડી ઊંધી ચાલે છે. આગમનમાં આપણે ઉદાહરણથી નિયમ તરફ ગયા હતા. અહીંયા આપણે સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જઈએ છીએ. નિયમ હાથમાં છે, બસ એને અલગ અલગ દાખલા પર લાગુ જ કરવાનો છે. હવે આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો છે સમયની બચત. ખૂબ જ ઝડપી અને કાર્યક્ષમ છે. ખાસ કરીને રિવિઝન કરવા કે પ્રેક્ટિસ કરવા માટે તો બેસ્ટ છે. પણ આમાં શીખનાર મોટે ભાગે નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. બધું ટીચર કેન્દ્રિત હોય છે. એટલે કે શીખનારને બધું તૈયાર પીરસવામાં આવે છે. સારું, તો આપણે આગમન અને નિગમન બંનેને સમજી લીધી, પણ હજુ પણ કદાચ થોડી મૂંઝવણ હશે. તો ચાલો હવે કરીએ એકદમ હેડ ટુ હેડ કમ્પેરિઝન. સામે મૂકીને જોઈએ કે બંનેમાં મુખ્ય તફાવત શું છે. એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ઓકે, તો આ ટેબલ પર એક નજર નાખો. આ બધું જ ક્લિયર કરી દેશે. જુઓ, પહેલો અને સૌથી મોટો તફાવત તર્કનો પ્રવાહ. આગમનમાં આપણે વિશિષ્ટથી સામાન્ય તરફ જઈએ છીએ, જેમ કે ચકલીના ઉદાહરણથી પક્ષીના નિયમ તરફ. નિગમનમાં એનાથી ઉલટું, સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણ તરફ. પછી જુઓ શીખનારની ભૂમિકા. આગમનમાં એ એક એક્ટિવ શોધક છે, જ્યારે નિગમનમાં એ નિષ્ક્રિય પ્રાપ્તકર્તા છે. એકમાં સમય વધુ લાગે છે, બીજામાં સમય બચે છે.
ટૂંકમાં કહીએ તો નવું જ્ઞાન શોધવા માટે આગમન બેસ્ટ છે અને જે શીખી લીધું છે એનો મહાવરો કરવા માટે નિગમન બેસ્ટ છે. અને હા, એક પ્રો ટીપ આપો. પરીક્ષામાં કે ક્યાંય પણ આ પદ્ધતિઓ ઓળખવી હોય ને તો બસ આ કીવર્ડ્સ યાદ રાખી લેવાના. જ્યાં પણ બાળ કેન્દ્રિત, શોધ કે વિદ્યાર્થી સક્રિય જેવા શબ્દો દેખાય, સમજી લેવાનું કે વાત આગમન પદ્ધતિની છે. અને જ્યાં શિક્ષક કેન્દ્રિત, સમય બચાવ, સૂત્ર કે પુનરાવર્તન જેવા શબ્દો આવે તો એ નિગમન પદ્ધતિ જ હોય. તો અત્યાર સુધીની ચર્ચા પરથી એવું લાગે કે આગમન અને નિગમન એકબીજાના દુશ્મન છે નહીં? એક હીરો તો બીજો વિલન. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આ બંને દુશ્મન નથી, પણ એકબીજાના પૂરક છે, સાચા મિત્રો છે. અને આ વાત કેટલી સરસ રીતે અહીં સમજાવી છે જુઓ. જેમ ચાલવા માટે ડાબો અને જમણો બંને પગ જરૂરી છે, બસ એ જ રીતે અસરકારક શિક્ષણ માટે આગમન અને નિગમન બંને પદ્ધતિઓ જરૂરી છે. તમે ખાલી એક પગે કેટલી દૂર સુધી ચાલી શકો? બસ શિક્ષણનું પણ એવું જ છે. તો પછી આખું ચક્ર કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. સૌથી પહેલા આગમન પદ્ધતિનો ઉપયોગ કરીને ઉદાહરણો દ્વારા નવો કોન્સેપ્ટ કે નિયમ શીખો. એ જાણે કે જ્ઞાનનો પાયો નાખવા જેવો છે. અને એકવાર પાયો નંખાઈ જાય પછી નિગમન પદ્ધતિનો ઉપયોગ કરીને એ નિયમથી અલગ અલગ દાખલા ગણો, પ્રેક્ટિસ કરો. એનાથી તમારી સમજ એકદમ મજબૂત થઈ જશે. એક પદ્ધતિથી પાયો નાખો અને બીજીથી ઇમારતને મજબૂત કરો. તો આખી વાતનો સાર એ છે કે સવાલ આગમન વિરુદ્ધ નિગમનનો છે જ નહીં. સાચો સવાલ એ છે કે ક્યારે આગમન અને ક્યારે નિગમન. એક આદર્શ શિક્ષક હોય કે શીખનાર, કળા એમાં છે કે પરિસ્થિતિ પ્રમાણે આ બંને શક્તિશાળી પદ્ધતિઓનું સંતુલન કેવી રીતે કરવું. ક્યારે શોધક બનવું અને ક્યારે અભ્યાસુ. આ બેલેન્સ જે સમજી ગયું એ જ શીખવાની સાચી કળામાં માહિર થઈ ગયું. આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ.